કહેવાય છે ને કે હુકમ વગર માતાજીના હુકમ વગર દર્શન થાય, માતાજીના હુકમ વગર માતાજીના ધામમાં જવાય. તો કદાચ તમે તમારા હુકમથી તમારા નિર્ણયથી નહીં આયા, મારા જેવી માતાના હુકમથી આયા છો. તો મારા જેવી માતાના હુકમથી આયા હોય ને તો મારા હુકમનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને, તમારું ધર્મ બને. તો કદાચ આજ હું સોલંકી પેઢીની બહુચર, હું રોમવારી બહુચર માતા, દરેક ભાવિક ભક્તોને એક જ કહીશ કે તમે ખૂબ ચાહો છો, મને ખબર, ખૂબ ચાહો છો તમારી કુળદેવીને એ ખબર, ખૂબ ચાહો છો મારા રોમને એ ખબર, પણ બસ જીવનમાં એક મારે ચૂંદડીનો છેડો ઝાલ્યો છે ને, તો ધીરજની ડોર પકડી આ ચુંદડીનો છેડો ઝાલી રાખજો. આજે ને કાલે તમારી બાજુ લમણા વારી. એટલે જો માતાજીની અસલ કૃપા જોતી હોય, અસલ સુખ શાંતિ અસલ જોતું હોય ને, તો જે પણ માતાજીને તમે માનતા હોય ને એની આગળ માગણીઓ કરવી. બસ જવાનું એના દિલથી, એને મળવા જવાનું, એને નમન કરવા જવાનું, એને પ્રણામ કરવા જવાનું, એને દંડવત થવાનું, દિલથી થવાનું. તમારો જે ભાવ છે ભાવ પ્રમાણની ભક્તિ કરવાની, પણ એની જોડ માગવાનું. બસ આમ ભાવથી જાઓ ને કે માં આજે આવ્યો છું, રામ રામ. તમારે જે ભાવ હોય માતાજીને ખબર હોય કે દીકરાની અંદર શું છે, દીકરીની અંદર શું છે, એને શું જોઈએ છે, જેને શું નહીં જોતું, માતાજીને બધી જ ખબર. તો મને કહેવું પડે, આ શું ખોટું? અને આજના માણસો તો એવા છે ને કે ના ના માતાજીને તો કહેવું જ પડે, એટલે તો કઈક કહેવા નહીં આવતા. માતાજી આ મારું કામ કરી આલજો, એટલે અહીં કહેવાની જરૂર નહીં, અહીં ફોટે બોલસ ને, અહીં વિચારસ નહીં, એ મન મેલડી ખબર છે. આ શું ખોટું? મારે બકરો મેલ દેવો છે, અને બકરામાં છે ને ધીરે ધીરે માઇક મેલ દઉં કે આ બકરાના કાનમાં જે કોને માતાજી સાંભળી લે, અને પાછળ માઇક પેડ સ્પીકર મેલાવડાવું, અને તમારે બધાને સાંભળવાનું ચેવી ચેવી પ્રાર્થનાઓ હોય છે. આવા બધા ચમના મારા કામ કરવા મનકો આવવાનું તમારે, બરોબર? હા શું ખોટું? અહીં એક બકરો મેલ દઈએ આવતા રવિવારે આપણે, અને અંદર એક માઇક મેલ દઈએ, નાનું આવું છું માઇક સંભળાય છે એવું, એ કોઈ ભાવિક ભક્તોને ખબર ના પડે. બસ અને એનું બધું રેકોર્ડિંગ કરી લઉં, અને એક વખત મૂકું કે જો ચેવી ચેવી પ્રાર્થના, મારા આવી પ્રાર્થના ચમની પૂરી કરવી, કો મને હેડો. આ શું ખોટું? માગતા જ નહીં આવડતું માણસો, માગતા જ નહીં આવડતું. શું કહું કહો, ચમનું મારે પૂરું કરવું બધાનું, છતાંય તે હું નિરાશ નહીં કરતી. હું ગમે તે કરી, ગમે તે પ્રમાણ આપીને તમારો વિશ્વાસ ટકાઈ રાખું. ભલે કામ ના કરું તમારું, તમારી જે અરજી હોય, કદાચ કામ તમારું અયોગ્ય હોય, એ કામ કદાચ તમારા કર્મોનું દુઃખ હોય, ગમે તે એ જલ્દી કદાચ દૂર ના કરું ને, મટાડું નહીં ને, પણ છતાંય તે એને કંઈક નું કંઈક એવું પ્રમાણ આવતી રહું, ઝીણું ઝીણું ઝીણું, તેનો ભરોસો મારી પર ટકી રહે. ભલે ભાઈ 6 મહિના થઈ જાય તો એવું કે મારી હું 6 મહિનાથી આવું છું, મારું કામ નહીં થયું, પણ મને તારી પર બહુ વિશ્વાસ છે, તું સપને આવે છે બધું, પણ મારી આટલું કામ તો કર દે. તો કામય મન શું જોર આવે કામ કરતા? મારા માટે તો આંખનો પલકારો જ ગોડાઓ, જેવું આંખનો પલકારો છે મારા માટે તમારા બધા કામ. એક હંગાત 1 કરોડ લોકો આમ પ્રાર્થના કરીને કે 1 કરોડ રૂપોમાં જાઉં, હું એ મેલડી છું. હું મેલડી અનંત છું, મારી મહિમા અનંત છે, સમજ્યા? પણ માગવું છું એ શીખવાડું છું. અહીં આવો છો તો માગતા શીખવાડું છું. હવે માતાજીને આટલું બધું આલવું હોય, અને આટલી મુઠ્ઠી આગળ એમ કરી ખોબો ભરીને ઉભો હોય માડી, અલ્યા પણ આખું આમ કરીને ખોરો પોથર ને. હા શું ખોટું? પછી માતાજી કહેવાનું શું કહું હવે કહો. એટલે કોઈ પણ માતાજીની જો ભક્તિ કરતા હોય, એની પર વિશ્વાસ જેની પર આવ્યો હોય ને, એની જોડે કશું જ માગશો નહીં. જો નહીં માગો ને
તો માતા શું કરશે? જો હું કહી દઉં આ ચોખ્ખું તમને, તમે કશું જ નહીં માગો ને તો માતાજી હોમેથી એવું કંઈક રચાવ કે તું માગ ને, તું માગ ને, તું માગ ને, મગાવડાવવા માટે માં એવું રચાવ, પણ છતાંય તમે ના માગો, છતાંય તમે ના માગો ને એ દિવસે માને ખબર પડી જાય કે આને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, આને તો હું જોઈએ છે, હું માતા જોઈએ છે. એ દાડે એનો ખોરો મળે, એ દાડે એના શરણમાં મળે, અને એના શરણે આવી જાય તો સુખ સંપત્તિ વૈભવ બધું તો તમારા ઘરના ઉમરે હોય. આ શું ખોટું? અને એવું સુખ હોય ને ભલે તમે કદાચ એક નાના અમથા મકાનમાં રહેતા હોય, 2 રૂમના મકાનમાં રહેતા હોય, પણ તમે એવા સુખમય આનંદમય રહેતા હોય ને જે મોટા બંગલા વાળો કરોડપતિ ના રહી શકતો હોય. એનું માતાજી આપેલું સુખ કહેવાય. આ શું ખોટું? માતાજી પૈસાની બહુ તકલીફ છે અત્યારે તો. માતાજી દેવું થઈ ગયું છે તો દેવું કોણે કર્યું? માતાજી કરવા આયા દેવું? દેવું કોણે કર્યું? માતાજી કોઈ કરવા આયા દેવું? માતાજીએ તો કોઈ એવું નહીં કીધું કે મને હોનાનો મુંગટ આલજે ભાઈ. આ શું ખોટું? કે માતાજી દેવું ભરી આલજો. તો હા, તમારી એ પ્રાર્થના સાંભળું છું, પૈસાની તકલીફ આર્થિક તકલીફ પડતી હોય એ સાંભળું છું, તો શું માતાજી દેવું કરવા આયા? નહીં આયા ને. દેવું તમે કર્યું છે ને, તો પછી માતાજીને એવી પ્રાર્થના કરાય કે માં આ દેવું છે થોડું તો ભલે, પણ માં અત્યારે થોડું તું ધીરે ધીરે રાહત આલ. આ જે દેવું છે ને મારે એ મારે ભરવું છે માં. માગવા વાળા લોહી પી ગયા છે માં, બહુ તકલીફ પડે છે ઘરમાં માં. અમારી સોસાયટી વચ્ચે, સમાજ વચ્ચે અમારી આબરૂ જાય છે માં આના કારણે. તો મારી એટલી કૃપા કર કે આ થોડું થોડું તારી કૃપાથી આ દેવું ભરાઈ જાય. તો કદાચ એવી નમ્રતાથી પ્રાર્થના કરો ને તો માતા એવું રચાવું ને કે આપે રૂપે તમારું દેવું ધીરે ધીરે તમારી જે આવક હોય ને એમાં આવકનો સ્ત્રોત વધી જાય. તમે જે નોકરી ધંધો કરતા હોય, નોકરી હોય તો એમાં આગળ પ્રમોશન મળે, ધંધો કરતા હોય તો ધંધો રોજગાર વધારે ચાલે, એમ કરતા તમારે ઘેર લક્ષ્મી આવતી થાય. પણ આજનો માણસ કેવું, દેવું ભરવા માટે પ્રાર્થના કરી હોય અને મારી કૃપાથી થોડી લક્ષ્મી વધારે આવતી થઈ હોય તો પેલા માગવા વાળો જે પૈસા માગતો હોય એના આલવાની જગ્યાએ પેલા એમ કે ગાડી લાવું, મોબાઈલ લાવું, ફલાણું લાવું, એટલે તમે માતાજીને ઉલ્લુ બનાવો છો. હા શું ખોટું? મૂળ મનુષ્ય માતાજીને ઉલ્લુ બનાવો, કોઈ પણ ભગવાનને ઉલ્લુ બનાવો. નહીં તો કોઈ દુનિયામાં કોઈ આટલી ડેરી હોય કે મોટું મંદિર હોય, કોઈ પણ માતાજી એવું નથી કે તમારી પ્રાર્થનાઓ ના સાંભળતી હોય. પણ તમે શું કરો? મનુષ્ય બોલીને બીજું બોલે. આ શું ખોટું? તો જો જેને જેને આર્થિક તકલીફો પડતી હોય, જેના ઘરમાં માથે દેવું હોય, તો હું મેરડી એવું કહું છું, જાહેરમાં કદાચ જો આ મારા બોલ ઉપર વિશ્વાસ આવતો હોય ને તો ગોડા 6 મહિના ના થાય ને તમારા દેવા ના ભરી આલો, મારું નામ મેલડી નહીં. 6 મહિના તો વધારે કીધા, 6 મહિના તો વધારે કીધા, પણ હું ધારું 6 દાડા ના થાય. પણ જેની જોડથી આપણે લીધું હોય ને, અને મારી કૃપાથી કે તમારી કુળદેવીની કૃપાથી કદાચ લક્ષ્મી આવતી થાય ને, પૈસા આવતા થાય તો જેની જોડથી પેલા લીધા છે ને એને રૂપિયો ચૂકવી દેવાય. હવે આખા ગામનું તો માથે ઋણ લઈને ફરતા હોય, અને માતાજીની કૃપા લેવા માટે તો ઋણ મુક્ત થવું પડે. શું ખબર પડે હું શું કહું છું? માતાજીની કે ભગવાનની કૃપા, વિશેષ કૃપા મેળવવા માટે તો દરેક મનુષ્યને ઋણ મુક્ત થવું પડે. કોઈ પણ નું ઋણ ચડવા દેવાય નહીં. તો આ તો માણસો દાડે 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 ઋણ ચડાવતા થાય, ચોથી માતાજી તમારું ભલું કરે, કૃપા કરે. કહો ભક્તિ કરો છતાંય ચોથી કૃપા દેખાય, તમને અનુભવ થાય? આ ઋણ ના ચડવા દેશો માથે. સમજ પડી હું શું કહું છું? આ ઋણ ચડવા દેજો ને તો માતાજીની કૃપાની અનુભૂતિ થશે. જેનું જેનું લીધું હોય, જેના જેના પૈસા લીધા હોય, જેની જેની વસ્તુ કોકના હકની તમારી જોડે હોય તો ભલે તમારે જો ના રહે ને, પણ જેના હકનું હોય ને એ પેલા આપી દેજો. તમારો હક તો દુનિયામાંથી કદાચ કોઈ દબાઈ લીધો છે ને તો એ લાય આલી. આજ બધા કે મારી મારા હકનું લઈ આવજે, તું પેલા કોકના હકનું આ લે જા. મારી મારો ન્યાય લાવજે. કોક જો બોલી ગયું હોય, કોક લાફો મારી ગયું હોય,
કે કોઈ અપમાનિત કરી ગયું હોય સમાજ વચ્ચે, કુટુંબ વચ્ચે, પરિવારમાં, તો કે ખુખાર મેલડીએ એને જોજે, મારો ન્યાય લાવજે, તું કેવું મારો ન્યાય લાવજે. અને તમે કોકને લાફો માર્યો હોય તારે કહેતા હોય તો બધાને ન્યાય લાવવા છે, કોઈ ન્યાય આલવા, બધાના માફીઓ મંગાવી છે, કોઈ માફી માંગવી, બધાને નમાવડાવવા છે, કોઈ નમવું. આવો તો આજના કારા મોથોનો મોનવી છે, તોથી માતાઓ કૃપા કરે. આ શું ખોટું? એટલે હું તો માતા કહીશ, જો ભક્તિ કરતા હોય ને તો કોઈની ચાય મફતમાં નહીં પીવાની. સાચું કહું છું, કોઈની ચાય મફતમાં, કોકના ઘેર મહેમાન ગતિએ જ્યાં ચા પીવડાવે તો 20 રૂપિયા પેલાનો રિવાજ હતો ને, 20 રૂપિયા કાઢી ના દે એમના છોકરાઓ, ચાનું પતી ગયું. આ શું ખોટું? આ મનુષ્યનું કોઈનું ઋણ ના રહેવા દેશો. જો એટલે તો પૂર્વજો તમારા થાય છે. આ પિતૃઓને બેહાડવો, એમની પૂજા કરો, એમના માટે કોઈ પણ શ્રાદ્ધ તર્પણ કરો. તે શું કામ કરવામાં આવે છે? જેમ કે પિતૃઓનું ઋણ તમારી પર છે. એક તો પિતૃઓનું ઋણ ચડેલું છે તમારી પર, અને તમે બીજી જગ્યાએથી બધે આવી રીતે મફતનું લઈને, ઉશીના લઈને બધા જાત જાતના ઋણો ચડાવો, તો ચોથી તમે મુક્ત થાવ, ચોથી તમને કૃપા કરે કોઈ માતાજી. બધા ક્યાં પિતૃઓનું ચમ કરવાનું? પિતૃઓનું એટલે જ ખાસ કરવાનું હોય કે એનું ઋણ હોય તમારી પર. પિતૃએ તમારા માટે, તમારા દાદા દાદીએ, તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જે બી કર્યું છે, પ્રોપર્ટી રાખી છે, કોની છે? એમના મહેનતની છે ને. દાદાના કે દાદીની જે બી હોય એમના મહેનતનું છે ને, એમના હકનું છે ને. તે એમના હકનું કદાચ આજે તમે એમના ઘરમાં રહેતા હોય અને આજનો માણસ 12 મહિને હરખો પિતૃઓનો શ્રાદ્ધ નાખતા જોર આવે, ચોથી તમારું ભલું થાય. આ જ્ઞાન નથી, અજ્ઞાનતાના કારણે ગોડા બધા દુખી થાય. અજ્ઞાનતાના કારણે દુખી થાય. કોઈ દાડે એવું થાય છે કે લાય અમથા તો આમ પિક્ચર જોવામાં અને આમથી આગા પાછા ફરવામાં અને હારો મોબાઈલ લાવવામાં તો અમથા 50,000 બગાડ નાખો. પણ કોઈ દાડે એવી ઈચ્છા દિલથી થાય છે કે લાય આજે કઈ નહીં તો વધારે 100 રૂપિયાનું તે ચકલાન ચણ મારા પિતૃઓના નામથી નાખું. આ 100 રૂપિયાના ચકલાન ચણ મારી માતાજીના નામથી નાખું. આ 100 રૂપિયાનું દાન, આ 100 રૂપિયાને ગાયને કદાચ પૂરા ગાયને રોટલી કદાચ મારા પિતૃઓના નામથી નાખું. તો જો આટલું કરો તો પિતૃઓના દીવા કરવાની જરૂર, પણ તમારે દીવા જ કરવા છે એટલે હું આલુ છું, દીવા કરો જાઓ. એ વગર તો માનતા જ નહીં. કઈક વિધિ બતાવો માતાજી. કેવું સીધે સીધું નહીં માનવાનું, કઈક વિધિ બતાવો. અમને કઈક જંતર મંતર કરીને આલા ને એટલે રાહ જુઓ. હા કઈક આલ્યું માતાજી.